આ મારા કાકાનો છોકરો છે અને એને મેં મદદ કરું છું કે પાણી આમ છોટ એને શીખવાડું છું કે એને આવડતું કેમ નથી. આ ઉપરથી પાણી રેડો તો ઈંટો બધી ચૂસે પાણી એટલે ફિટિંગ સારું રહે એને મેં શીખવાડું છું કે પાણી આમ રહેતું એ ઉપરથી ડબલેથી છોડે છે પાણી. અને મેં આવ્યો છું અમે વાડીમાં રીંગણાની વાડીમાં આવ્યો છું કે મારા રીંગણા કેટલા લાગ્યા છે. આજે ફૂલા નાના નાના રીંગણા દેખાય છે અને મસ્ત લાગે છે. અને આ મારા બંને ભાઈઓ ચણા પુલાવ લેવા ગયા હતા તે ચણા પુલાવ લઈને આવી ગયા છે. અને હું અમે ઘરમાં જાઉં છું કે આમ ચણા પુલાવ વેચે છે અંદર. અને આ મારી મમ્મી છે અંદર થાળીની અંદર ચણા પુલાવ કાઢે છે. અને ચણા પુલાવ અમે ખાવાવાળા છે આજે અને 7 થાળી લગાવી દીધી છે કેમ કે અમે બધા ખાવાવાળા છે ચણા પુલાવ. કેમ કે કાકાનો છોકરો અને અમે બધા પાણી ચડતા એટલે ભૂખા થઈ ગયા હતા એટલે ચણા પુલાવ મંગ્યા હતા. અમે ચણા પુલાવ અમે ખાવાવાળા છે. અને આ છે મારો ભાઈ છે એ ચણા પુલાવ ખાય છે. અને ચણા પુલાવ અમે ખાઈને મસ્ત ચણા પુલાવ લાગ્યા છે. અમે ખાઈ લીધા છે અને ખાધા પછી અમે થાળી ધોઈએ છીએ કેમ કે મમ્મી લડે એટલે અમારે થાળી ધોવી પડે. અને અમે ભટેલા કેટલા મસ્ત સૂઈ ગયા છે. કૂતરાઓ નાના નાના કેટલા મસ્ત લાગે છે. અને ત્યાર પછી આ મારા ભાઈની છોકરી છે એને રમાડે છે કે તું આને માર કે મસ્ત નાનું રમાડે છે ભૈલું. અને ત્યાર પછી મેં મારી મમ્મી જોડે ડોડા શીખ્યા છે મકાઈના તો મેં ડોડા ખાવા જતો રહ્યો છું કેમ કે નાની ડીંગલીનો ડોડો મેં ખાઈ લીધો. અને આ મારી બહેન છે ત્યાર પછી આ કપડાં ધોવે છે. અને કપડાં ધોયા પછી અમે તળાવ બાજુ જવાનો છું કેમ કે વગડાની અંદર મારો દોસ્તાર ચિલ્લાવે છે કે અહીંયા આવો એમ કહે છે એટલે મેં એના પાછળ જાઉં છું કેમ કે વગડામાં આવી ગયા છે અમે. તો એ વગડામાં બકરા ચરાવવા આવ્યો છે મારો દોસ્તાર. તો તમને એમના બકરા દેખાડું કેમ કે એ બકરા જંગલની અંદર ચારે છે ને બકરા કેટલા મસ્ત લાગે છે. અને એ બકરા ચારે છે અંદર. ત્યાર પછી હું ઘર ઉપર આવી ગયો છું કેમ કે મારા મમ્મીના મારા પપ્પા અને એમના મમ્મી પપ્પા છે. ત્યાર પછી હું જવાનો છું તળાવ બાજુ જવાનો છું તો તળાવ બાજુ નીકળી ગયો છું. અને તળાવ બાજુ જઈને પછી મેં રસ્તા ઉપર જ જાઉં છું. હજી તો રસ્તો થોડોક લાંબો છે એટલે મેં ચાલતો જાઉં છું કેમ કે થોડુંક દૂર છે તળાવ. અને તળાવ આવા જ કરે છે. અને તળાવ અંદર મેં આવી ગયો છું. અને કેટલું મસ્ત મેદાન સુંદર લાગે છે અને હવા મસ્ત લાગે છે કેમ કે થઈને ઋતુ પણ મસ્ત લાગે છે. સૂવાનું મન કરે છે એવું લાગે છે કેમ કે તળાવ મસ્ત લાગે છે. અને ત્યાર પછી હું આવી ગયો છું એક બોર છે તો મેં બોર ખાવાવાળો છું તો મેં હાથમાં એક રોડું લઈ લીધું છે. અને રોડે કરીને મેં બોરને મારને વાળો છું અને બોરને માર્યા છે. અને બોર અમે બહુ બધા પડ્યા છે ને છે એટલે હું તમને જોવાડું છું કે કેટલા બધા બોર પડ્યા. જુઓ કેટલા બધા બોર પડ્યા છે. અને આ બોર હું અમે ખાવાનો છું. અને બોર મેં હાથમાં લઈ લીધું છે. અને બોર અમે કેટલું મસ્ત લાગે છે કેમ કે બોર અમે હું ખાવાનું છું. અને બોર લાગે એટલે બહુ મીઠું મસ્ત બોર લાગે છે કેમ કે મેં બોર ખાઈ લીધા છે. અને બોર દેખો કેટલી મસ્ત બોર છે. આખી ગોટાયેલી બોર છે અને મસ્ત બોર છે. અને ત્યાર પછી મેં દાંતણ ભાગું છું કેમ કે હવરમાં મને ઉઠું ત્યારે દાંતણ મળતું નહીં એટલે મેં દાંતણ એક ભાગીને લઈ જાઉં છું ઘરે જ્યાં પછી 5 વાગી જશે. મારી મમ્મી દૂધ કાઢે છે અને દૂધ કાઢે છે કેટલી સ્પીડમાં મારી મમ્મી દૂધ કાઢે છે. અને ભેંસ પણ કાદેમાં અલેટી ગઈ છે અને એમનું દૂધ કાઢે છે મારી મમ્મી. અને દૂધ કાઢ્યા પછી મારી મમ્મી કહે કે તું બેટા તપેલી લઈ જા. તો મેં તપેલી લઈને દૂધ લઈને અમે ઘરના અંદર જવાનો છું. અને ઘરના અંદર હું જઉં છું અને તપેલી લઈને જઉં છું કેમ કે અંદર દૂધ મૂકું છું તપેલી લઈ ગયો છું. અને આ ઘર છે મારું ઘરના અંદર હું તપેલી લઈ ગયો છું. અને એ દૂધ હું અમે ઘોડાના અંદર મૂકી દીધું છું કેમ કે ઘોડો છે તઈ મેં મૂકી દીધું છે દૂધ. હવે હું આરામ કરવાનો છું કેમ કે બહુ થાકી ગયો છું હવરોનો ફર કરી અને બહુ થાકી ગયો મિત્રો. તો આજનો વિડીયો એટલા સુધી. મિત્રો वीडियो सारो लगे हो तो लाइक करो, सब्सक्राइब करो और कमेंट करना मत भूलो।